સુરતના કતારગામના જીઆઈડીસી વિસ્તારમાં બીઆરટીએસ બસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. તો અકસ્માત સર્જનાર બસ ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. તો ઘટનાને લઈ શિક્ષણ મંત્રી પણ ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા હોસ્પિટલે પહોંચ્યા હતા. સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં શનિવારે મોડી સાંજે બે બીઆરટીએસ બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જ્યો છે. અકસ્માતમાં બંને બસની વચ્ચે 4 થી વધુ બાઇકો દબાઈ ગયા હતા. પરિણામે બાઇકોનો કચ્ચરધાણ વળી ગયો છે. તો એક રિક્ષા અને 3 વ્હીલ ટેમ્પો પણ આવી જતા તેમાં પણ ભારે નુકસાન થયું હતું, જ્યારે 8 થી વધુ લોકો ઘાયલ થયા હોય, જેમાંથી 3ની હાલત ગંભીર છે, જેમને સારવાર અર્થે સ્મીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તો અકસ્માત બાદ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. તો બીજી તરફ પોલીસે તપાસ હાથ ધરી સ્થળ પરથી જ અકસ્માત સર્જનાર બીઆરટીએસ બસ ચાલક મનર ગામિતની ધરપકડ કરી હતી. કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જીઆઈડીસી 4 રસ્તા પાસે આજે એક બીઆરટીએસ બસે બ્રેક મારી એની પાછળ ટોટલ 4 બાઇક હતા, એમાં ડબલ સવારી એમ ટોટલ 8 માણસો હતા. એ દરમિયાન પાછળથી બીજી એક બીઆરટીએસ બસ આવી અને બે બીઆરટીએસ વચ્ચે એ 4 બાઇકોનો એક્સિડન્ટ થયેલ છે. અને પાછળની જે બીઆરટીએસ બસે બ્રેક મારતા એની પાછળ બીજી એક લોડિંગ રિક્ષા હતી, એ પણ બીઆરટીએસને અંદર ઘૂસી જતા એનો પણ એક્સિડન્ટ થયેલ છે. તો બીઆરટીએસ ચાલકને હાલમાં પોલીસે ડિટેન કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જે ઇજાગ્રસ્તો છે એને હોસ્પિટલ ખાતે સારવાર માટે કિરણ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા છે. એમાં હમણાં હાલ પૂરતી માહિતી મળી છે તે પ્રમાણે એક જણનું મૃત્યુ થયેલ છે. પોલીસની કાર્યવાહી ચાલુ છે. હાલમાં બંને બસોને હટાવી દેવામાં આવેલી છે અને ટ્રાફિક નોર્મલ કરી દેવામાં આવેલ છે. આભાર.